હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? ઓકે, તમે બધા મજા દશો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો આપણે રસોઈ કરવા માંડ્યા છીએ. આપણે રોટલી થાય છે અને દાળ બફાઈ છે. તો કાંઈ નહીં, હવે આપણે મેં કીધું રસોઈ કરી નાખીએ. થોડા વહેલા હારે જ કરી નાખીએ, જે તો 11:30 નથી થયા. તો મેં કીધું તો આપણે કરી નાખ્યું છે, તો આપણે રસોઈ ભેગી થઈ જાય. તો કાંઈ નહીં, જો આપણે રોટલી કરી છીએ, એક રોટલી દાદી કરી છે, કાંઈ વાંધો નહીં, એ આપણે ખાઈ જઈશું. તો મેં કીધું પહેલાં રસોઈ થઈ જાય, પછી બપોર આવીને કાંઈ ઓલું નથી થતું. તો મેં કીધું રસોઈ થઈ જાય તો વાસણ ઉટકાઈ જાય, પછી આપણે બાંધણ એવું કરવું હોય ને તો આપણે થઈને જો આપણે દાળ પલાળી દીધી હતી, એટલે એને બાફતા ત્યાં વાર ન લાગે, એટલે થોડી વારમાં બફાઈ ગઈ. અને બસ હવે આપણે રોટલી કરીને પછી આપણે દાળ વઘારી નાખશું. જો વાગ્યા છે 12-15 મિનિટ આપણે આગળ છે, હજી વાગ્યા છે 12 ને આપણે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે પ્લેટફોર્મ પણ સાફ કરી નાખ્યું છે. તો વાસણ આપણે બહાર મૂકી દીધા છે. તો બસ હવે પહેલાં મીનુબેનને 12 વાગી ગયા છે, એટલે આપણે મીનુબેનને પહેલાં તેડી આવી, પછી આપણે વાસણ ઉટકી નાખીને પછી આપણે બાંધણું કરવા આપણે બેસી જાય. તો કાંઈ નહીં, હાલો હવે આપણે મીનુબેનને પહેલાં તેડી આવી. ગાડીની ચાવી લઈ લીધી છે આપણે. બસ મીનુબેનને તેડીને આવીને પછી આપણે આપણું શું કહેવાય બાંધણું કરવા બેસી જાય ને પછી આપણે બાસણ પહેલાં ઉટકી નાખશું. તો હાલો આપણે મીનુબેનને પહેલાં તેડી આવી. જો આપણે સાંજના વાગી ગયા છે 4 અને આપણે મીનુબેન ઉઠી ગયા છે ને આપણે આપણું કામમાં લાગી ગયા હતા. કપડાં બપડા બધું લઈ લીધું છે, સુકાતા હતા એ. અને જો મીનુબેનને ખાવું છે તરબૂચ, તો આપણે હવે એનું તરબૂચ સુધારી દઈ. મીલુ, શું ખાવું દીકા? શું ખાવું છે? તરબૂચ ખાવું છે ને? હાલો સુધારી દઉં. હો ને, એમાં ખાવું છે ને? હાલો સુધારી દઉં. હા, ઈ શું કર્યું? એને ખાવું છે તરબૂચ. એ જોઈ ગઈ હતી બપોરે ફ્રીજ ખોલીને છાશ લેવા, એટલે તો મમ્મી કે એમાં તરબૂચ અત્યારે એને યાદ આવી ગયું. એને બધું બહુ જ રહે. તો મમ્મી કે તરબૂચ ખાવું છે, સુધારી દે. તો આમને કાલે સુધારી દઉં, પછી મેં આપણા કપડાં બપડા બધું સંકેલી નાખીએ. જો ગાઈસ, આપણે સાંજ પડી ગઈ છે, આપણે વાધૂપને એવું કરી નાખ્યું ને વાગ્યા છે 8 વાગી ગયા છે. આપણે સેન્ડવિચ કરવી છે, તેની માટે જો આપણે બ્રેડ, શેઝવાન ચટણી ને બધું ટમેટો સોસ ને બધું આપણે લેવા ગયા હતા. થોડુંક મોડું થઈ ગયું છે, તો કાંઈ નહીં. જો મમ્મી ફોલે છે બટેટા. મીનુબેનને સોસ જોઈ ગઈ, એટલે કે મને રોટલીને સોસ ખાવો છે. એ બેઠી બેઠી રોટલીને સોસ ખાઈ છે અને મમ્મી બટેટા ફોલે છે. તો આપણે હમણાં મસ્ત મજાની સેન્ડવિચ આપણે બનાવી નાખી. જો ગાઈસ, આપણો સેન્ડવિચનો મસાલો તૈયાર થઈ ગયો છે. એમાં આપણે દેશી સ્ટાઇલનો કર્યો છે, આપણે જે ઢોસામાં કરીને. આ રહી આપણી સેન્ડવિચની બ્રેડ, પછી આ રહી આપણે શેઝવાન ચટણી, અને પછી આપણે જો છરીને બધું લઈને બેસી ગયા છીએ. આપણે ભરી નાખીએ, પછી બધી હારવાર તળી નાખશું. પહેલાં ભરીને પછી તળશે. આપણે બધી સેન્ડવિચ ભરાઈ ગઈ છે. આપણે મસ્ત ચીઝ બીઝ નાખીને આપણે સેન્ડવિચ કરી છે ને આપણે નોનસ્ટિક લોઢી ઉપર કરવાની છે, કેમ કે આપણી પાસે સેન્ડવિચનું મશીન નથી. ટૂંક સમયમાં લઈ લેશું. તો બસ આપણે દેશી જુગાડ કર્યો છે. આપણે નોનસ્ટિક લોઢીમાં આપણે સેન્ડવિચ તળી નાખશું અને તળાઈ જાય પછી આપણે બધા જમવા બેઠી જશે. જો ગાઈસ, આપણી સેન્ડવિચ થઈ ગઈ છે તૈયાર. હું ને મમ્મી જમવા બેઠી ગયા છીએ. સોસ બે સાસુ હવે લઈ દીધો છે. જો રિયો કિશાન, અને આપણે એક બ્રેડ આમનામ કરી નાખે, કેમ કે માથેનું ઓલું હતું ને અડધી બ્રેડ તૂટી ગઈ હતી. મેં આમનામ કરી નાખી. કેવી બની મમ્મી? ખાવી ને? તો સોસ સારવાર ખાધો તો જ મજા આવશે. આવું બધું ઓલારવાર ના મજા આવે ચા ને એની ભેગું. જો ગાઈસ, આપણે રાતે 10:30 થઈ ગયા છે. આપણે જમી કરી લીધું છે, બધું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું. અને રાહુલ માટે મેં થોડીક શેકા વગરની આમનામાં સેન્ડવિચ રાખી દીધી હતી, પણ એને આવવામાં થોડુંક મોડું થઈ જાય. એ ગયા છે બહારગામ. તો મેં કીધું કાંઈ નહીં, આપણે એની માટે શેકીને રાખી દીધી છે સેન્ડવિચ. આવીને એની રીતે ખાઈ લેશે. આપણે નાહી ધોઈને ઉપર ચડી ગયા છીએ, કેમ કે આજે બહુ ગરમી હતી ને, એટલે એમ શરીરમાં ચીપ થતું હતું. તો મેં કીધું લાવો આપણને નાય જ લેવા દે. મેં કીધું તો
તો આપણે નાઈન ધોઈને જો ઉપર ચડી ગયા છીએ. મીલુબેન પણ એને પણ લઈ આવ્યા હારવાર, કેમ કે પછી રાહુલ આવે ત્યાં એ સૂઈ ગઈ હોય, તો મેં કીધું એને લઈ આવું તો હારવાર ઓલું થઈ જાય. હવે આને જરૂર પડશે કુલરને. મેં એવું છે, મેં સાંજે પાણી આવ્યું ત્યારે હું પાણી નાખવા જતી હતી ને, તો એમાં જે મોટરની ડબ્બી આવે કે કંઈક કહેવાય તો ખરી, આપણને ખ્યાલ નથી, તો એ ડબ્બી છે ને એનું ઢાંકણું નીકળી ગયેલું છે, તો એને છે આ સાઈડથી ખોલવું જોશે, આ સાઈડથી એને ખોલવું જોશે. તો આપણે ખોલીને પહેલાં પેક કરી દઈએ, પછી આપણું કદાચ એમાં વાયરિંગમાં કદાચ ઓલું થાય તો એના હિસાબે. તો કાંઈ નહીં, હવે આપણે થોડી વાર ફોન જોશે ને પછી સૂઈ જશે. કાલે રવિવાર છે, પણ તોય તે આપણે વહેલા હાથ થોડા ખુઈ જાય તો હવે વહેલા હાથ જાગી સૂઈ જાઓ ને દીકુ. નથી શું પપ્પા હમણાં આવશે. તારી હાટુ આઈસ્ક્રીમ લેવા ગયા. હમા આમ જો દાંત દુખે છે. અહીંયા અહીંયા શું થાય? દાંત દુખે છે. હમણાં આપણે દવાખાને લઈ જઈશું. મમ્મી પપ્પા ને અમુક વસ્તુ આપણને સમજાય, અમુક ન સમજાય. બોલા રાખે ને આપણે હા પાડે રાખવાની. આપણે જો નાઈ ધોઈ લીધું ને ઉપર આવી ગયા, તો આજનું દિવસ અહીંયા પૂરું થાય છે. બાય બાય બધાને. જય શ્રી કૃષ્ણ. કદે માં દીકરો જય શ્રી કૃષ્ણ. બાય બાય. નેક્સ્ટ ડે. ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? આપ કે તમે બધા મજા જ હશો. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે, અને જો આપણે થયા છે 7:30 અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો હવે આપણે નાસ્તો બાસ્તો કરી લઈને પછી આજે પહેલાં કપડાં ધોઈ નાખી, કેમ કે મીલુબેનને જવાનું છે એટલે આપણે ક્યાં ઉતાવળ નથી. પણ મેં પહેલાં કપડાં ધોઈ જાય ને એટલે શાંતિ. તો હવે આપણે પહેલાં પરોઠા કરી નાખી, અને શું કે પરોઠા નાસ્તો કરીને પછી આપણે કપડાં ધોવા બેઠી છે. કપડાં આપણે પલાળી દીધા છે. તો રાહુલ રાતે કાલે કહે છે કે બહારગામ ગયા તો એ ઠેઠ 3 સાડા 3 ઠેઠ આવ્યા હતા. તો એણે કાંઈ ખાધી નથી. સેન્ડવિચમાં તો એ પડ્યું છે કે હું કાલે ખાઈશ ગયા. તો કાંઈ વાંધો નહોતો, આપણે એ ખાશું ને એક પરોઠો કરી નાખશું એટલે આપણે હાલે. તો કાંઈ નહીં, બના રહેજો બ્લોગમાં. આપણે કપડાં બપડા બધું ધોઈ નાખ્યું છે ને આપણે નવરા થઈ ગયા. કચરા પોતાને બધું કામ થઈ ગયું. હજી 9 જ વાગ્યા છે. આજે વહેલા હાર આપણે બધું કામ થઈ ગયું. આપણે બહાર લઈને બેઠા ત્યાં મીલુબેન આ મમ્મી કે મારે કામ વધારવું છે. મેં વધારી દો કે એમાં તો હાલશે નહીં. તો કાંઈ નહીં, હવે જો એ ગયા છે તો મેં તો હવે એ પછી બધું સાફ કરી નાખું, પછી જ એને નવડાવીને પછી જ તે બાંધવા માંડું, કેમ કે એ પછી ઘડીક વારમાં મેં મમ્મી હાલ. તો મેં કીધું લાવું આપણે પહેલાં એને છે ને ધોઈ દઈને પછી સાફ કરીને પછી આપણે કાપડું બાંધવું લઈને બેઠશે. જો ગાઈસ, આપણે બાંધણું કરવા બેઠા હતા, પણ અમે કેટલા પહેલાં દાળને ઉપર આપણે દાળ ભાત ને શાક ને રોટલીને એવું કરવું છે. તો આપણે દાળ પલાળવા મેકી દીધી છે, ભાતે મેકી દઈ. તો બસ હવે આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. કેવો લાગ્યો મારો બ્લોગ મને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં, અને મારે વિડીયો પર લાઇક કમેન્ટ શેર કરી દેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ.